આપણે આ સિલિન્ડર ટ્રોલી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, પણ આની વાત તમને પછી કરું. પહેલા આપણે વર્કશોપમાં જોઈ શું ચાલુ છે. આ વર્કશોપમાં આપણી કાલે 4 વ્હીલ ટ્રોલી ચાલુ હતી, એમાં ઓલમોસ્ટ કામ પૂરું થઈ ગયું છે. આમાં ખાલી સપોર્ટ લગાવવાનો બાકી છે. બીજું અહીંયા 3 ટાયરમાંથી ફાર્મિંગના યુઝ માટે ટ્રોલી બને છે, અને આમનીકોર 2 વ્હીલ ટ્રોલી બને છે જે જીઆઈ માંથી બનાવવામાં આવે છે. આ પણ ફાર્મર્સ માટે બહુ જ ઉપયોગી છે. હવે તમે આમનીકોર આવતું રહ્યો, તમને વાત કરું આપણી સિલિન્ડર ટ્રોલીની. આપણી આ સિલિન્ડર ટ્રોલીનું પ્રોટોટાઇપ રેડી થઈ ગયું છે. તો આમાં હવે 2-3 વસ્તુના ચેન્જીસ છે, જેમાં એક આ હેન્ડલ છે એ નાનું પડે છે, એને થોડુંક એક્સટેન્ડ કરવાનું છે, અને આ વીથ છે એને થોડીક મોટી કરવાની, જેથી સિલિન્ડર છે એ પરફેક્ટલી આમાં પ્લેસ સરખો થઈ જાય અને પ્રોબ્લેમ ન આવે. તો હવે આનું નવું અને ફાઇનલ મોડલ 1 થી 2 દિવસમાં રેડી થઈ જશે. તો તમારે પણ આ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરવી હોય તો આજે તમારી ફેક્ટરી વિઝિટ કરો, અથવા તો ઉપર આપેલા નંબર પર ટ્રોલીવાલા કંપનીનો સંપર્ક કરો. હવે આપણું આ બીજું સિલિન્ડર ટ્રોલી માટેનું પ્રોટોટાઇપ રેડી છે. તો હવે આપણા જૂના પ્રમાણે જેમાં હેન્ડલ આપણે નાના પડતા હતા, એ હેન્ડલને હવે મોટા કરી દીધા છે, જેથી ગ્રીપ બહુ મસ્ત થઈ ગઈ છે આ સિલિન્ડર ટ્રોલીની. અને બીજી વસ્તુ, સિલિન્ડર અહીંયા પરફેક્ટલી પ્લેસ નહોતો થતો, એના માટે વીથ વધારી અને પ્રોપર પ્લેસ થાય એવી રીતનું બીજું પ્રોટોટાઇપ બનાવી નાખ્યું છે. તો હવે 1 થી 2 દિવસમાં આના ઉપર પ્રોડક્શન ચાલુ થઈ જશે, અને 2 થી 3 દિવસની અંદર તમને આ ટ્રોલી આપણી પાસે અવેલેબલ થઈ જશે. હવે આજે મેઇન ડિસ્પેચમાં આપણી એક આ 2 વ્હીલ ટ્રોલી છે જે જીઆઈ માંથી બનેલી છે. પછી એક આ પ્લાસ્ટિક પ્લેટફોર્મ ટ્રોલી છે જે 200 કિલોની છે, અને બીજી આ 5 પ્લાસ્ટિક પ્લેટફોર્મ ટ્રોલી છે જે 400 કિલોની છે. તો આ બધું ડિસ્પેચમાં હતું, તો રિક્ષા બોલાવી અને બધું ડિસ્પેચ કરાવી દીધું, અને આજનો દિવસ પૂરો કર્યો. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.